ત્યારે મહાકુંભમાં શ્રદ્ધાળુઓનો મહાજમાવડો ભેગો થયો છે। પ્રયાગરાજમાં પ્રવેશ કરવાના રસ્તાઓ પર જામ જોવા મળી રહ્યા છે। મુખ્ય માર્ગો જ નહીં પરંતુ ગલીઓમાં પણ જામ છે। દર કલાકે 6 થી 7 હજાર વાહનો પ્રયાગરાજ પહોંચી રહ્યા છે। પ્રયાગરાજની ચારે તરફ 30 કિલોમીટર સુધી ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। રેલવે સ્ટેશન હોય બસ સ્ટેશનો પર પગ મૂકવાની જગ્યા નથી। આ ભીડને જોતા સંગમ સ્ટેશન બંધ કરી દેવામાં આવ્યું છે। પ્રયાગરાજ સાથે જોડાયેલા અનેક શહેરોમાં પણ જામ જોવા મળી રહ્યો છે। ત્યારે દેશભરમાંથી શ્રદ્ધાળુઓ સંગમ ખાતે પહોંચી રહ્યા છે। અત્યાર સુધી 40 કરોડ કરતા પણ વધારે ભક્તોએ સ્નાન કરી લીધું છે અને હજી પણ ભક્તોનો ધસારો વધુ ને વધુ જોવા મળી રહ્યો છે। 20 મિનિટનો રસ્તો કાપવો હોય તો 2 થી 3 કલાકનો સમય થઈ રહ્યો છે। લોકો ગાડીઓ છોડીને પગપાળા જ નીકળી રહ્યા છે। ત્યારે 12 કલાકની મુસાફરી જે છે તેને 20 કલાક થઈ રહ્યા છે। 20 કલાક લાંબી આ મુસાફરી થઈ રહી છે। મહાકુંભમાં 12 ફેબ્રુઆરીના દિવસે શાહી સ્નાન પહેલા ધસારો જોવા મળી રહ્યો છે। 12 ફેબ્રુઆરીએ માઘ પૂર્ણિમા છે। માઘ પૂર્ણિમાનું શાહી સ્નાન થશે। મુંબઈ, અમદાવાદ, વડોદરાથી જતી તમામ ટ્રેન હાઉસફુલ થઈ ગઈ છે।